Good morning, students. I am Niyati Koteja, welcoming you all to the class of Managerial Economics. We are doing unit number 4, Equilibrium of a Firm. Today, we are going to start part number 4, and today we are continuing the topic that we have started in our part number 3. Okay, we are continuing the topic of short run equilibrium of a firm in perfect competition. Okay, so let us start. લાસ્ટમાં જ્યારે પાર્ટ નંબર 3 કર્યો ત્યારે શોર્ટ રન ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફર્મ ઇન પરફેક્ટ કોમ્પિટિશન ત્યારે આપણે એવું સમજ્યા હતા કે જ્યારે વેન marginal cost is equal to marginal revenue as well as the second condition is marginal cost curve must cut the marginal revenue curve from below point. એ બંને કન્ડિશન્સ ફૂલફિલ થાય ત્યારે કંપનીને એક એવો પોઈન્ટ મળે કે જ્યાં કંપનીને એ લેવલનું પ્રોડક્શન કરે તો કંપનીને મેક્સિમમ પ્રોફિટ થાય. પછી એ લેવલના પોઈન્ટ પછી જો કંપની પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરે તો કંપનીનો માર્જિનલ કોસ્ટ વધી જાય માર્જિનલ રેવન્યુ કરતાં, તો કંપનીને લોસ થાય. અને જો કંપની ઇક્વિલિબ્રિયમના પ્રોડક્શન પોઈન્ટ કરતાં જો કંપની ઓછું પ્રોડક્શન કરે તો કંપની અલગ અલગ બીજી પ્રોફિટ જનરેટ કરવાની ઓપોર્ચ્યુનિટીઝને જતી કરે તો મેક્સિમમ પ્રોફિટ જનરેટ થઈ શકે નહીં. ધેટ્સ વાય ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઇઝ વેર માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ એન્ડ વેર એવરેજ કોસ્ટ ઇઝ એટ લોવેસ્ટ પોઈન્ટ. ઓકે, તો આપણે એક એવો પોઈન્ટ ફાઇન્ડ કર્યો હતો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ કે જ્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય. હવે in order to know whether the firm is making profit or losses, and if so, how much of them, we must take into consideration the average cost of the firm. હવે આપણને ખ્યાલ આવે છે કે ઇક્વિલિબ્રિયમનો પોઈન્ટ છે ત્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય છે. હવે કંપનીને એ ખબર નથી કે મેક્સિમમ પ્રોફિટ કેટલો, વધારે પ્રોફિટ કે ઓછો પ્રોફિટ કે લોસ. ઓકે, તો એ સિચ્યુએશનને સમજવા માટે આપણે એવરેજ કોસ્ટ ઓફ ફર્મ, એવરેજ કોસ્ટનો કર્વ છે યુ શેપ્ડ કર્વ, એના ઉપરથી સમજવાનું રહેશે. ઓકે, સો there are three conditions, there are three situations. In this case we can conceive of three situations. First one is when the average cost is lower than the price and the firm is earning abnormal or supernormal profits. જ્યારે એવરેજ કોસ્ટનો કર્વ છે પ્રાઇસ કરતાં ઓછો હોય ત્યારે જનરલી પ્રાઇસ કરતાં એવરેજ કોસ્ટ ઓછો હોય તો કંપનીને સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થાય. The second situation is where when the average cost is equal to price and firm is earning only normal profits. And the third situation is when the average cost is higher than the price and the firm is incurring losses. ઓકે, તો આ ત્રણેય કન્ડિશન્સમાં ત્રણ અલગ અલગ કર્વથી આપણે અલગ અલગ ટાઈપના કર્વથી આપણે શીખીશું કે અલગ અલગ સિચ્યુએશનમાં કંપનીને કેવા પ્રોફિટ જનરેટ થાય છે. તો ફર્સ્ટ સિચ્યુએશન ઇઝ વેન the average cost is lower than the price and the firm is earning abnormal or supernormal profit. Let us understand the first situation. Let us assume to begin with that the price in the perfectly competitive market for the product of the firm is OA. Here, this is the curve of first situation. આ ફર્સ્ટ સિચ્યુએશનનો કર્વ છે. ઓકે, બની શકે તો તમે સાથે બુક લઈને બેસો તો તમને આ ત્રણેય કન્ડિશન્સ અને ત્રણ કન્ડિશનના અલગ અલગ કર્વ આવે. આજે આપણે ફર્સ્ટ સિચ્યુએશન જ સમજવાના છીએ. ઓકે, તો બની શકે તો આ લેક્ચરની સાથે બુક સાથે લઈને બેસો અને બુકમાં સાથે ડ્રો કરતા જાઓ તો તમને ખ્યાલ આવે કે ક્યાં સુપર નોર્મલ પ્રોફિટ દર્શાવવાનો છે. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ in x-axis represents output and in y-axis represents price and cost. Okay, so let us assume to begin with that the price in the perfectly competitive market for the product of firms is OA. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે પ્રાઇસ ડિસાઇડ કરીએ છીએ
પ્રાઇસ અઝ્યુમ કરીએ છીએ કે કોઈ પણ પરફેક્ટલી કોમ્પિટિટિવ માર્કેટમાં પ્રાઇસ છે એ ઓ એ સુધીની છે. હિયર ઓ ટુ એ. તો જે આ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન દેખાય છે તમને એ પ્રાઇસ કર્વ છે. આપણે કાલે શીખેલું કે પ્રાઇસ કર્વ, ડિમાન્ડ કર્વ, એવરેજ રેવન્યુ કર્વ અને માર્જિનલ રેવન્યુ કર્વ, આ ચારેયનું જે કંઈ છે એ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન છે. ઓકે, સો પ્રાઇસ કર્વ is remaining the constant throughout the production or we can say selling of the firm. કે કંપની ઇન પરફેક્ટ કોમ્પિટિશન, કોઈ પણ કંપની હોય પરફેક્ટ કોમ્પિટિશનમાં તો એ કંપનીને કોન્સ્ટન્ટ પ્રાઇસ રાખવી પડે. બિકોઝ જો કંપની પોતાની માર્કેટ પ્રાઇસ વધારી દે તો ઓબ્વિયસ છે કે કસ્ટમર બીજા સેલર પાસેથી એ જ વસ્તુ ખરીદી લે ઓછા ભાવે. અને જો કંપની પોતાની માર્કેટ પ્રાઇસ કરતાં ઓછા ભાવે વસ્તુ વેચે તો કંપનીને લોસ થાય. ઓકે, સો ઇન પરફેક્ટ કોમ્પિટિશન કે જ્યાં અલગ અલગ લાર્જ સેલર્સ અવેલેબલ છે, બીજા બધા સેલર્સ પણ અવેલેબલ છે ને બીજા બધા સેલર્સ છે આપણા જેવી જ હોમોજીનિયસ પ્રોડક્ટ્સ. હોમોજીનિયસ મીન્સ આપણા જેવી જ વસ્તુ વેચે છે, તો આપણે માર્કેટમાં જે પ્રાઇસ ચાલતી હોય ધેટ મીન્સ કંપનીને માર્કેટમાં જે પ્રાઇસ ચાલતી હોય એ એક્સેપ્ટ કરવી પડે. જો કંપની માર્કેટ પ્રાઇસ કરતાં વધારે પ્રાઇસ રાખે તો કસ્ટમર બીજે જઈને આપણા જેવી પ્રોડક્ટ ખરીદી લેશે. ધેટ્સ વાય ફર્મ હેઝ ટુ એક્સેપ્ટ ધ કોન્સ્ટન્ટ પ્રાઇસ. ઓકે, ધેટ્સ વાય કંપની ઇઝ હેવિંગ ધ કોન્સ્ટન્ટ પ્રાઇસ. તો પ્રાઇસનો જે કર્વ છે હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન છે. ઓકે, જો પ્રાઇસ કોન્સ્ટન્ટ રહે તો સામે કંપનીનું માર્જિનલ રેવન્યુ પણ કોન્સ્ટન્ટ રહે. બિકોઝ જો કંપની એક પ્રોડક્ટ પણ વધારે સેલ કરે તો સામે એને એટલું જ માર્જિનલ રેવન્યુ મળવાનું જેટલી એ પ્રોડક્ટની પ્રાઇસ છે. સમજાણું? ઓકે, ફોર એક્ઝામ્પલ વીટ સેલ કરે છે કોઈ ફર્મ, તો એ એક બેગ વધારે સેલ કરે વીટની. ફોર એક્ઝામ્પલ એક બેગની પ્રાઇસ એ 300 રૂપીસ, તો કંપની એક બેગ પણ વધારે સેલ કરે તો સામે કંપનીને 300 રૂપીસથી વધારે રેવન્યુ મળવાનું, 300 રૂપીસ વધારે રેવન્યુ મળવાનું. ઓકે, તો એ એડિશનલ રેવન્યુને કહેવાય છે માર્જિનલ રેવન્યુ. સો માર્જિનલ રેવન્યુ ઇઝ 300 રૂપીસ. ઓકે, સો જે એ વીટના બેગની પ્રાઇસ હોય એ જ માર્જિનલ રેવન્યુ કહેવાય. ઓકે, ધેટ્સ વાય માર્જિનલ રેવન્યુ કર્વ ઇઝ ઓલ્સો ધ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન, જે આપણે પાર્ટ નંબર 1માં એક્ઝામ્પલ સાથે શીખેલું. ઓકે, સો પ્રાઇસ કર્વ as well as marginal revenue curve is also the horizontal straight line. Okay, then all firms have to take this price as given and will adapt their output so that maximize their profits. મેં કીધું એમ કે જો કંપનીને પ્રોફિટ જનરેટ કરવો હોય તો માર્કેટમાં જે કાંઈ પ્રાઇસ ચાલતી હોય એ એક્સેપ્ટ કરવી પડે. જો એનાથી વધારે પ્રાઇસ રાખે તો કસ્ટમર બીજે જતો રહે અને જો એનાથી ઓછી પ્રાઇસ રાખે તો કંપનીને જ લોસ થાય. ઓકે, તો હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન AP represents the average revenue curve of the firm, and since the competition is perfect, it is also the marginal revenue curve. જે મેં તમને શીખવાડ્યું કે પરફેક્ટ કોમ્પિટિશનમાં પ્રાઇસ છે કોન્સ્ટન્ટ રહે. જો પ્રાઇસ કોન્સ્ટન્ટ રહે તો માર્જિનલ રેવન્યુ પણ કોન્સ્ટન્ટ રહે અને એના લીધે એવરેજ રેવન્યુ પણ કોન્સ્ટન્ટ રહે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એવરેજ રેવન્યુ? એવરેજ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ ટોટલ રેવન્યુ ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી. એવરેજ રેવન્યુની ફોર્મ્યુલા શું છે? એવરેજ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ ટોટલ રેવન્યુ ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી. ઓકે, જો ટોટલ રેવન્યુને આપણે ક્વોન્ટિટીથી ડિવાઇડ કરશું તો પ્રાઇસ જેટલી જ એવરેજ રેવન્યુ આવશે. બિકોઝ પ્રાઇસ છે કોન્સ્ટન્ટ છે. ટોટલ રેવન્યુની ફોર્મ્યુલા શું થઈ? ટોટલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી. ઓકે, તો સિમિલરલી જો ટોટલ રેવન્યુ ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી ઇઝ ઇક્વલ ટુ એવરેજ રેવન્યુ થતું હોય તો એવરેજ રેવન્યુ એ પ્રાઇસ જેટલો જ આન્સર આવે. ઓકે, ફોર એક્ઝામ્પલ 300 રૂપીઝની કોઈ કંપની છે, 300 રૂપીઝની એક બેગ
એવી 10 બેગનું સેલ કરે છે, 10 બેગનું સેલ્સ કરે છે કોઈ પણ કંપની, તો 10 into 300 rupees is equal to 3000 rupees is company's total revenue. કંપનીનું ટોટલ સેલ્સ ઓર વી કેન સે ટોટલ રેવન્યુ છે સપોઝ 3000 રૂપીસ છે. ઓકે, સો એવરેજ રેવન્યુ ફાઇન્ડ કરવા માટે શું ફોર્મ્યુલા છે? એવરેજ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ ટોટલ રેવન્યુ ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી. હવે ટોટલ રેવન્યુ છે 3000 રૂપીસ ડિવાઇડેડ બાય આપણે કેટલી બેગ સેલ કરી? 10 બેગ્સ. ઓકે, તો 3000 ડિવાઇડેડ બાય 10 ઇઝ ઇક્વલ ટુ 300 રૂપીસ. આવી ગયું જે પ્રાઇસ હતી એ. ઓકે, ધેટ્સ વાય એવરેજ રેવન્યુ કયો કે માર્જિનલ રેવન્યુ કયો કે પ્રાઇસ કર્વ કયો, એ છે હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન. ઓકે, understood? Then, since we are assuming that all firms in the industry are working under the same cost conditions, identical cost curves, each of them will be earning maximum profits if it produce OR output and sales at the prevailing competitive price OA. Let us assume that કે જે કાંઈ ફર્મ છે કોમ્પિટિશનમાં, પરફેક્ટ કોમ્પિટિશનની જે કાંઈ ફર્મ છે એને એવરેજ કોસ્ટ એવરેજ કોસ્ટ આટલો આવે છે જે પ્રાઇસ કરતાં ઓછો છે. ઓકે, લેટ અસ અઝ્યુમ, હિયર વી આર અઝ્યુમિંગ, આપણે એક અઝમ્પશન લઈએ છીએ કે અહીંયા પ્રાઇસ કરતાં એવરેજ કોસ્ટ છે, એવરેજ કોસ્ટનો કર્વ છે નીચે છે. ઓકે, સો એવરેજ કોસ્ટ ઇઝ ધીસ. ઓકે, હવે જેટલી બધી કંપની હશે પરફેક્ટ કોમ્પિટિશનવાળી, એ બધાને સરખી જ કોસ્ટ આવતી હશે. શા માટે? કારણ કે બધી કંપની જે પરફેક્ટ કોમ્પિટિશનમાં છે એ બધી કંપની સેમ પ્રોડક્ટ સેલ કરતી હશે, અને જો સેમ પ્રોડક્ટ સેલ કરતી હોય તો એ પ્રોડક્ટને પ્રોડ્યુસ કરવાનો કોસ્ટ પણ સેમ આવે બધી કંપનીને. ફોર એક્ઝામ્પલ, વીટ માર્કેટમાં જેટલા લોકો વીટ સેલર્સ છે, હવે એને વીટ પ્રોડ્યુસ કરવાની કોસ્ટ એકબીજાને સરખી જ આવતી હોય, કારણ કે એ લોકો સરખી જ પ્રોડક્ટ વેચે છે વીટ, અને સરખા ભાવે. ઓકે, સો એના લીધે જેટલી પરફેક્ટ કોમ્પિટિશનમાં જેટલી ફર્મ્સ અવેલેબલ છે એવી ઇન્ડસ્ટ્રીમાં કે જ્યાં પરફેક્ટ કોમ્પિટિશન છે અને બધા સેલર્સ છે સરખી પ્રોડક્ટ સેલ કરે છે સરખા ભાવે, તો બધાની કોસ્ટ છે એ આઈડેન્ટિકલ હશે. આઈડેન્ટિકલ મીન્સ બધાને સરખી જ પ્રોડક્શન કોસ્ટ આવતી હશે. ધેટ્સ વાય વી આર અઝ્યુમિંગ ધેટ all the firms in the perfect competition have the same type of cost. Okay, so average cost curve છે first situation. First situation શું છે? Average cost is lower than the price and the firm is earning supernormal profits. That's why average cost is lower than the price. Here, average cost is U-shaped curve. Okay, and marginal cost is right shape as it is. That's why each of a firm will be earning maximum profits if it produces OR output and sells at prevailing competitive price OA. હવે અહીંયા ઇક્વિલિબ્રિયમ ક્યાં જનરેટ થશે? મને કહો, ઇક્વિલિબ્રિયમ ક્યાં જનરેટ થશે? કે જ્યાં આપણી બંને કન્ડિશન્સ યાદ કરવાની. જ્યારે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ફાઇન્ડ કરવો હોય ત્યારે બંને કન્ડિશન્સ આપણે યાદ કરવાની. એ બંને કન્ડિશન્સ કઈ હતી? ફર્સ્ટ વન ઇઝ when marginal cost is equal to marginal revenue. તો ક્યાં જનરેટ થાય છે માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ? ક્યાં ટચ થાય છે? એક તો આ પોઈન્ટ ઉપર ટચ થાય છે માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ, અને એક તો આ પોઈન્ટ ઉપર ટચ થાય છે માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ. હવે એ બંનેમાંથી કયો પોઈન્ટ એવો છે કે જ્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ થતો હોય? તો એના માટે સેકન્ડ કન્ડિશન જોવાની કે બંનેમાંથી માર્જિનલ કોસ્ટ કર્વ છે બિલોથી કટ કરતો હોવો જોઈએ માર્જિનલ રેવન્યુ કર્વને, જે આપણે કાલે જ શીખી ગયા એનું લોજિક. શું કામ એને બિલોથી કટ કરતો હોવો જોઈએ? ઓકે, ધેટ્સ વાય હવે આ બંને પોઈન્ટમાંથી ક્યાંથી માર્જિનલ કોસ્ટ છે બિલોથી કટ કરે છે માર્જિનલ રેવન્યુને નીચેથી ક્યાંથી કટ થાય છે? આ બંને પોઈન્ટમાંથી. ઓફકોર્સ હિયર
marginal cost curve is cutting the marginal revenue curve from the below. That's why this point is said to be an equilibrium point where company is generating maximum profit. જો કંપની આ પોઈન્ટના લેવલના કરતાં જો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરી દેશે, પ્રોડક્શન વધારશે, તો કંપનીની જે કાંઈ માર્જિનલ કોસ્ટ છે માર્જિનલ રેવન્યુ કરતાં વધી જશે અને કોસ્ટ વધી જાય તો કંપનીને ઓફકોર્સ આ લેવલના પ્રોડક્શન પછી જો પ્રોડક્શન કરે તો લોસ થાય. ઓકે, that's why this point where company is earning maximum profit. Maximum profit means કંપની આ લેવલના પ્રોડક્શન સુધી પ્રોફિટ કમાઈ શકે. આ લેવલ પછી કોઈ પોસિબિલિટી નથી પ્રોફિટ જનરેટ કરવાની. ઓકે, તો એ લેવલ ફાઇન થઈ ગયું કે જ્યાં માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ ઇક્વલ હોય, અને પોઈન્ટ એવો કે જ્યાં માર્જિનલ કોસ્ટ છે નીચેથી કટ કરતો હોય માર્જિનલ રેવન્યુને. ઓકે, માર્જિનલ કોસ્ટ કર્વ ઇઝ cutting the marginal revenue curve from the below point. That's why this point is equilibrium point. Understood? So each of them will be earning maximum profits if it produces OR output. O થી લઈને R output company generate કરી શકે છે to produce maximum profit. મેક્સિમમ પ્રોફિટને લેવા માટે કંપની કેટલું પ્રોડક્શન કરી શકે છે? O થી લઈને R સુધીનું. ઓકે, એન્ડ સેલ્સ ઇટ એટ પ્રિવેલિંગ કોમ્પિટિટિવ પ્રાઇસ OA. જે કાંઈ આ OAની જે પ્રાઇસ આપણે સેટ કરેલી છે, પ્રાઇસ માર્કેટ દ્વારા સેટ થઈ છે, બિકોઝ ઇન પરફેક્ટ કોમ્પિટિશન ઇચ સેલર ઇઝ પ્રાઇસ ટેકર. સેલરે જે કાંઈ માર્કેટમાં પ્રાઇસ ચાલતી હોય એ અપનાવવી પડે. ધેટ્સ વાય OA પ્રાઇઝમાં કંપની પ્રોડ્યુસ કરે છે OR જેટલું આઉટપુટ. ઓકે, since the average cost is RC and the price is OA, each firm is able to earn supernormal profit as represented by the rectangle ABCD. ઓકે, એવરેજ કોસ્ટ કયો છે? R થી લઈને C સુધીનો. હિયર R થી લઈને C સુધીનો, કે જ્યાં એવરેજ કોસ્ટ મિનિમમ છે. આપણી એક ચાર્ટ જોયો હતો કે જ્યાં ઇક્વિલિબ્રિયમ ક્યાં જનરેટ થાય છે? કે જ્યાં માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ એ બંને ટચ થતા હોય, પ્લસ માર્જિનલ કોસ્ટ છે માર્જિનલ રેવન્યુને નીચેથી બિલોથી કટ કરતું હોય, અને જ્યાં એવરેજ કોસ્ટ છે મિનિમમ આવતો હોય. તમને યાદ હોય તો એવરેજ કોસ્ટ હતો એ મિનિમમ આવતો હતો જ્યાં ઇક્વિલિબ્રિયમ થતું હતું. તો અહીંયા પોઈન્ટ વેર R ટુ C પોઈન્ટ ઉપર એવરેજ કોસ્ટ છે મિનિમમ છે, અને એની જ લાઇનમાં માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ કર્વ બંને ઇક્વલ છે. અને માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ છે માર્જિનલ રેવન્યુને નીચેથી કટ કરે છે ફ્રોમ ધ બિલો. ધેટ્સ વાય ધીસ પોઈન્ટ ઇઝ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ and firm is earning supernormal profits. કેવી રીતે? Let us understand. Supernormal profits નો meaning શું થાય? Where average cost is lower than price. હવે price કરતા, this is the line of price. price નો કર્વ છે એના કરતા કોસ્ટ જે છે આ C ઉપર જે કોસ્ટ દેખાય છે અહીંયા, એ પ્રાઇસ કરતા ઓબ્વિયસ છે ઓછી છે. ઓકે, આપણે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર જે કંઈ કોસ્ટ હોય એ જ કન્સિડર કરવાનું. ઓકે, જો ઇક્વિલિબ્રિયમ ઉપર પોઈન્ટ છે એવરેજ કોસ્ટનો C પોઈન્ટ ઉપર ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આવે છે, તો હિયર એવરેજ કોસ્ટ ઇઝ લોઅર ધેન એવરેજ કોસ્ટ ઇઝ લોઅર ધેન પ્રાઇસ કરતા કોસ્ટ ઓછો છે. ધેટ્સ વાય કંપની ઇઝ અર્નિંગ સુપર નોર્મલ પ્રોફિટ. કંપનીને સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થાય છે. પ્રાઇસ કરતાં કોઈ પણ કંપની હોય એને જે માર્કેટ પ્રાઇસ સેટ કરી હોય એ પ્રાઇસ કરતાં જો કંપનીને ઓછામાં ઓછો કોસ્ટ આવતો હોય તો ઓફકોર્સ છે કે પ્રોફિટનું માર્જિન વધી જાય. ઓકે, તો પ્રોફિટનું માર્જિન અહીંયા A B C અને D આ જે હાઇલાઇટેડ છે
હાઇલાઇટેડ જેટલો એરિયા છે એ દર્શાવે છે સુપર નોર્મલ પ્રોફિટ, કે કંપનીને જે કાંઈ પ્રોફિટ જનરેટ થાય છે સુપર નોર્મલ પ્રોફિટ છે, બીકોઝ એવરેજ કોસ્ટ ઇઝ લોઅર ધેન પ્રાઇસ. કંપનીને જે એવરેજ કોસ્ટ પડે છે, એક પ્રોડક્ટ બનાવવાનો જે એવરેજ કોસ્ટ પડે છે એ ઓછો છે પ્રાઇસ કરતાં, ધેન કંપની ઇઝ અર્નિંગ સુપર નોર્મલ પ્રોફિટ્સ. કંપની સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ કરે છે. ઓકે, I hope this is clear to all. Profit per unit of output, as we know, is the difference between price and average cost. મેં કીધું એમ કે કોઈ પણ કંપનીને પ્રોફિટ જનરેટ કરવો હોય તો એની ફોર્મ્યુલા શું છે? પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ એવરેજ કોસ્ટ પ્લસ પ્રોફિટ. ઓકે, હવે કોસ્ટ ઓછો હોય તો પ્રોફિટનું માર્જિન વધી જાય. ફોર એક્ઝામ્પલ, કોઈ એક કંપની છે વીટ સેલ કરે છે. વીટ માર્કેટમાં ઘણી બધી ફર્મ છે વીટ સેલ કરતી હોય. ઓકે, ફોર એક્ઝામ્પલ, અ કંપની ઇઝ સેલિંગ વીટ ઇઝ ઇક્વલ ટુ 300 રૂપીઝ પર બેગ. એક વીટની બેગના છે પ્રાઇસ છે 300 રૂપીઝ છે. સપોઝ કંપનીને કોસ્ટ આવે છે, પ્રોડ્યુસ કરવાનો કોસ્ટ આવે છે ફોર એક્ઝામ્પલ 200 રૂપીઝ. કંપનીને એક વીટ બેગ છે વીટની, એ 200માં પડે છે એવરેજ કોસ્ટમાં, અને તે સેલ કરે છે 300 રૂપીઝમાં, જે માર્કેટ પ્રાઇસ ચાલતી હોય એમાં સેલ કરે છે. તો કંપનીને પ્રોફિટ માર્જિન કેટલું થયું? ઓફકોર્સ 100 રૂપીઝ. તો આ 100 રૂપીઝ જે કહેવાય સુપર નોર્મલ પ્રોફિટ્સ. ઓકે, બીકોઝ અવર એવરેજ કોસ્ટ ઇઝ લોઅર ધેન ધ પ્રાઇસ. પ્રાઇસ કરતાં એવરેજ કોસ્ટ જે કંપનીને પડે છે પ્રોડ્યુસ કરવાનો એ ઓછો છે. ધેટ્સ વાય કંપની ઇઝ અર્નિંગ સુપર નોર્મલ પ્રોફિટ્સ. ઓકે, at the equilibrium output OA, price or average revenue is RB and the average cost is RC. ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે OA સુધી, એમાં પ્રાઇસ ઓર એવરેજ રેવન્યુ ઇઝ RB. પ્રાઇસ ઓર એવરેજ રેવન્યુ, કે કંપનીને રેવન્યુ કેટલી જનરેટ થાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે એક એક્ઝામ્પલ લીધું, એમાં 300 રેવન્યુ જનરેટ થાય છે. 300 રૂપિયાની એક વીટની બેગ છે વેચાય છે કંપનીને. તો હિયર RB ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ, 300 રૂપીઝ ફોર એક્ઝામ્પલ. And average cost is RC. Here average cost is R2C, that is 200 rupees. Okay, average cost is RC. Price is RB, 300 rupees, and cost is RC, that is 200 rupees of cost. Therefore, the profit per unit of output is BC, is the difference between RB and RC. Here B2C is the difference between RB, that is 300 rupees, and RC, જે cost છે 200 rupees ની. That's why 300 minus 200 is equal to 100 rupees is the supernormal profit for the firm. Okay. The area ABCD therefore indicates the supernormal profit. જે એરિયા છે A, B, C અને D એ સુપરનોર્મલ પ્રોફિટ દર્શાવે છે. મેક શ્યોર તમે આ કર્વ ડ્રો કરો સુપરનોર્મલ પ્રોફિટનો. ફર્સ્ટ સિચ્યુએશનનો જ્યારે કર્વ ડ્રો કરો તો ત્યારે તમે ધ્યાન રાખો કે પ્રાઇઝની જે કાંઈ કન્ડિશન છે, પ્રાઇઝનો જે કાંઈ હોરિઝોન્ટલ કર્વ છે સ્ટ્રેટ લાઇન હોય. ફર્સ્ટ એ. સેકન્ડ કે જે કાંઈ માર્જિનલ કોસ્ટ કર્વ છે પ્રોપરલી તમે રાઇટ શેપનો કર્વ ડ્રો કરો. થર્ડ વન ઇઝ કે આપણે સુપરનોર્મલ પ્રોફિટની કન્ડિશન દર્શાવી હોય ત્યારે એવરેજ કોસ્ટ ઇઝ લોઅર ધેન ધ પ્રાઇસ એન્ડ ધ ફર્મ ઇઝ અર્નિંગ સુપરનોર્મલ પ્રોફિટ. સો હિયર એવરેજ કોસ્ટ ઇઝ લોઅર ધેન પ્રાઇસ. ઓલવેઝ એવરેજ કોસ્ટનો કર્વ છે પ્રાઇસ કરતાં નીચે આવવો જોઈએ. એવરેજ કોસ્ટનો કર્વ છે પ્રાઇસ કરતાં નીચે આવવો જોઈએ. અને ફોર્થ ઇઝ કે એવરેજ કોસ્ટ જ્યારે તમે ડ્રો કરો ત્યારે યુ શેપનો ડ્રો કરો છો, મેક શ્યોર. અને યુ શેપમાં જે મિનિમમ પોઈન્ટ છે કે જ્યાં તમે સાવ મિનિમમ પોઈન્ટ હિયર
એ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ ને માર્જિનલ કોસ્ટ સુધી થવું જોઈએ. ઓકે, તો જ તમારો કર્વ છે વ્યવસ્થિત અને સાચો થશે. જો તમારો કર્વ સાચો નહીં થાય તો તમે સુપર નોર્મલ પ્રોફિટની જે કાંઈ એરિયા છે દર્શાવી નહીં શકો, બીકોઝ હિયર એવરેજ કોસ્ટ જ્યાં મિનિમમ હોય અને એ પ્રાઇસ કરતાં ઓછો હોય તો એ એટલો જે એરિયા છે એને હાઇલાઇટ કરીને દર્શાવવાનું છે સુપર નોર્મલ પ્રોફિટ, તો એ તમે દર્શાવી નહીં શકો. ધેટ્સ વાય જ્યારે તમે એવરેજ કોસ્ટનો કર્વ ડ્રો કરો ત્યારે મેક શ્યોર કરો છો કે એવરેજ કોસ્ટ એ પ્રોપરલી યુ શેપ્ડ કર્વ તમે ડ્રો કરો અને એવરેજ કોસ્ટનો મિનિમમ પોઈન્ટ છે એ ત્યાં આવવો જોઈએ કે જ્યાં માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને કટ થાય છે અથવા સેમ થાય છે. ઓકે, તો જ તમને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ મળશે ને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ મળ્યા પછી એવરેજ કોસ્ટ ઓછી હશે પ્રાઇસ કરતાં, તો જે એ પ્રાઇસ કરતાં એવરેજ કોસ્ટ ઓછી છે ત્યાં બોક્સ કરીને જે કાંઈ એરિયા આવે છે સુપર નોર્મલ પ્રોફિટનો એરિયા છે. મેક શ્યોર તમે કર્વ ડ્રો કરવામાં એકદમ સ્પેસિફિક હોય. જો તમે કર્વ ડ્રો કરશો ને સ્પેસિફિક હશો તો તમારો આન્સર ક્લિયર દેખાશે, અને આન્સર ક્લિયર દેખાશે તો તમને ક્વેશ્ચનના પૂરા માર્ક આવવાની પોસિબિલિટી છે. ઓકે, સો તમે માર્જિનલ કોસ્ટ કર્વ ડ્રો કરો ત્યારે ઉપર માર્જિનલ કોસ્ટ MC એવી રીતે લખવાનું કે આ જે કંઈ કર્વ છે માર્જિનલ કોસ્ટનો કર્વ છે. પછી એવરેજ કોસ્ટનો કર્વ ડ્રો કરો ત્યારે એવરેજ કોસ્ટ લખવાનું. પછી જે ક્યારેય પ્રાઇઝનો કર્વ ડ્રો કરો હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન ત્યારે P/AR/MR લખવાનું, બીકોઝ પ્રાઇઝની જે કાંઈ પ્રાઇઝ કોન્સ્ટન્ટ રહે છે એના લીધે એવરેજ રેવન્યુ પણ કોન્સ્ટન્ટ રહે છે અને એના લીધે માર્જિનલ રેવન્યુ પણ કોન્સ્ટન્ટ રહે છે. એના લીધે આ ત્રણેય વસ્તુ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન છે. ઓકે, thus while all the firms in the industry will be in a short run equilibrium earning supernormal profits, but the industry such as will not in the equilibrium, since there will be a tendency for the new firms to enter the industry to compete away supernormal profit. કે જ્યારે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કે જ્યાં બધી ફર્મ છે સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ કરે છે, કારણ કે બધી જે કાંઈ પરફેક્ટ કોમ્પિટિશનમાં જેટલી ફર્મ હોય એ ફર્મને સરખો કોસ્ટ આવતો હોય, બીકોઝ જે કાંઈ એ પ્રોડક્ટ સેલ કરે છે એ સરખી કરે છે, આઈડેન્ટિકલ પ્રોડક્ટ છે, બધા એક સરખી જ પ્રોડક્ટ સેલ કરે છે, એના લીધે જે કાંઈ એવરેજ કોસ્ટ આવતો હોય બધી કંપનીને એ સરખો હશે અને પ્રાઇસ છે એ બધા વચ્ચે સરખી હશે. એના લીધે બધી ફર્મ હશે એને સુપર નોર્મલ પ્રોફિટ થતો હશે. ફોર એક્ઝામ્પલ વીટની માર્કેટ છે, ઘઉંની માર્કેટ છે, ઘઉંનું બજાર છે, એમાં બધી કંપની ઘઉં વેચતી હશે, સરખી ક્વોલિટીના બધી કંપની ઘઉં વેચતી હશે, તો એ બધી કંપનીને ઘઉં પ્રોડ્યુસ કરવાનો ખર્ચ જે કે કોસ્ટ છે એ સરખો આવતો હશે, કારણ કે બધા સેમ ક્વોલિટીના ઘઉં વેચે છે. તો બધી કંપનીને કોસ્ટ સરખો આવતો હોય અને પ્રાઇસ જે કાંઈ ડિસાઇડ થઈ હોય એ સરખી હોય, તો બધાને જે કાંઈ સુપર નોર્મલ પ્રોફિટ મળે એ પણ સરખો હોય. હવે એવું જોઈને ઘણા બધાના મનમાં ખ્યાલ આવે, બીજા બધા જે બિઝનેસ કરવા માગતા હોય, કે ચલો ને આ ઘઉંનો બિઝનેસ કરવા જેવું, વીટનું પ્રોડક્શન કરવા જેવું, કારણ કે એમાં પ્રોફિટ જાજો છે આ બધી કંપનીને. તો એવું જોઈને બીજી બધી જે કાંઈ કંપની હોય એ પણ ઘઉંનું પ્રોડક્શન સ્ટાર્ટ કરશે ને એ પણ માર્કેટમાં આવી જશે ઘઉં લઈને. ઓકે, સો ધીમે ધીમે માર્કેટમાં પ્લેયર્સ વધી જશે. જે કાંઈ ઇન્ડસ્ટ્રી છે, ઘઉંની માર્કેટ છે, ઘઉંની બજાર છે, એમાં બીજા લોકો પણ આવવા ઈચ્છશે, કારણ કે એને ખબર છે કે આ જેટલા વેપારીઓ ઘઉં વેચે છે એને પ્રોફિટ થાય છે, તો ચાલો ને આપણે પણ બિઝનેસ કરીએ જેમાં પ્રોફિટ થાય. એના લીધે બીજા પણ પ્લેયર્સ આવી જશે ઘઉં સેલ કરવા માટે માર્કેટમાં, કારણ કે પરફેક્ટ કોમ્પિટિશનનો રૂલમાં શું છે, ફ્રી એન્ટ્રી એન્ડ ફ્રી એક્ઝિટ, કે જ્યાં ગમે એ લોકો આવી શકે ને ગમે એ લોકો સેલ કરી શકે. ઓકે, ધેટ્સ વાય સુપર નોર્મલ પ્રોફિટની કન્ડિશનને જોઈને બીજી બધી ફર્મ્સ પણ ધીમે ધીમે આવીને બિઝનેસ કરવા માંડશે, કે ચલો ને આ બિઝનેસ કરવા જેવો, એમાં તો પ્રોફિટ જ છે. ઓકે,
but in the short run is not a period long enough for the new firms to enter in the industry. That is to say, since no firm can create new fixed equipment in short run, no new firm will enter in the industry. પણ શોર્ટ રન, અહીં આપણે શોર્ટ રનની સિચ્યુએશન સમજીએ છીએ કે શોર્ટ રનમાં કંપનીને સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થતો હોય, તો એ કન્ડિશનમાં શોર્ટ રન એક એવો પીરિયડ છે, શોર્ટ ટાઈમ પીરિયડ, કે શોર્ટ ટાઈમ પીરિયડમાં નવી ફર્મ જલ્દીથી એન્ટર ના થાય. ઓકે, તો નવી ફર્મ જ્યારે એન્ટર થાય ત્યારે એ પીરિયડ લોંગ ટર્મનો કહેવાય, કારણ કે ત્યારે તે ઇન્ડસ્ટ્રીમાં નવી કોઈ ફેક્ટરી લગાવે, નવું કાંઈ મશીનરી આવે, નવી કાંઈ ટેકનોલોજી આવે, એનાથી ઘણા બધા પ્લેયર્સ માર્કેટમાં આવે, તો એ પીરિયડ છે લોંગ ટર્મનો છે, લોંગ રનનો છે. ઓકે, પણ શોર્ટ રનમાં જેટલી ફર્મ્સ સેલ કરતી હોય એટલી જ ફર્મ સેલ કરે. ઓકે, the existing firms will therefore continue to earn supernormal profits equal to in the area ABCD in the short period. તો શોર્ટ પીરિયડમાં જેટલી ફર્મ્સ હોય માર્કેટમાં એટલી જ ફર્મ ઘઉં સેલ કરતી હોય, તો એ માર્કેટમાં જેટલા હોય પ્લેયર્સ, જેટલા ઘઉં વેચવાવાળા હોય એટલા જ લોકો ઘઉં સેલ કરતા હોય. કોઈ બીજાને બિઝનેસ રાખવાનો આઈડિયા આવે તો એ રાતોરાત તો પોસિબલ નથી, એના માટે લોંગ ટાઈમ પીરિયડ જોઈએ. ઓકે, તો એવું બની શકે કે કોઈ નવું બિઝનેસ કરવાવાળું આવી શકે, ઘઉં વેચવાવાળું નવું પ્લેયર આવી શકે, પણ એને એવો વિચાર આવે કે ચલો ને આ ઘઉં વેચવામાં તો પ્રોફિટ છે, પણ હવે આપણે રાતોરાત તો ન ઘઉં વેચી શકીએ, એના માટે બધું જોઈએ. તો એવું બને કે બીજી સિઝનમાં ઘઉં આવીને, બીજી જ્યારે સિઝન આવે ત્યારે ઘઉંની માર્કેટ થાય ત્યારે એ નવો પ્લેયર આવે, ત્યારે તો લોંગ રન થઈ જાય. ઓકે, તો શોર્ટ રનમાં જ જે કોમ્પિટિશન હોય એ એક્ઝિસ્ટિંગ ફર્મ્સ વચ્ચે હોય. એક્ઝિસ્ટિંગ મીન્સ જે ઓલરેડી અવેલેબલ છે કોમ્પિટિશનમાં, અલગ અલગ ફર્મ્સ છે ઓલરેડી અવેલેબલ છે કોમ્પિટિશનમાં, એના વચ્ચે જ કોમ્પિટિશન થાય અને બધાની કોસ્ટ સરખી હોય પ્રોડ્યુસ કરવાની, કારણ કે બધા લોકો ઘઉં જ વેચે છે, તો ઘઉં પ્રોડ્યુસ કરવાની કોસ્ટ સરખી હોય, ઘઉંની પ્રાઇસ સરખી હોય, એના લીધે જે કંઈ પ્રોફિટ થાય છે આ બધી ફર્મ્સને એ પણ સરખો હોય. ઓકે, ધીસ ઇઝ ધ અઝમ્પશન. પરફેક્ટ કોમ્પિટિશનમાં પરફેક્ટ કોમ્પિટિશન જ હોય એવું જરૂરી નથી. ઓકે, આ બધું એક અઝમ્પશન્સ છે. એવું બને નહીં કે બધા લોકોને સુપર નોર્મલ પ્રોફિટ થતો હોય, બધા લોકોને કોસ્ટ સરખી આવતી હોય. એવું પણ બને કે ઘઉંની બજારમાં જાઓ તો અલગ અલગ ક્વોલિટીઝના ઘઉં અલગ અલગ વેપારીઓ પાસે હોય. ઓકે, પરફેક્ટ કોમ્પિટિશન છે એક્ઝિસ્ટિંગ નથી, પણ આવી સિચ્યુએશનને સમજવા માટે મેં તમને એક એક્ઝામ્પલ આપેલું છે. ઓકે, સો પરફેક્ટ કોમ્પિટિશનને સમજવા માટે એક્ઝામ્પલ આપેલું છે. પરફેક્ટ કોમ્પિટિશન આવી ક્યાંય અવેલેબલ નથી માર્કેટમાં, કારણ કે હવે બધા લોકો અલગ અલગ પ્રોડક્ટ સેલ કરતા હોય છે. ઓકે, સો સુપર નોર્મલ પ્રોફિટનો જે એરિયા છે અહીંયા, કે જ્યાં કોસ્ટ ઓછી છે અને પ્રાઇસ વધારે છે, દેટ્સ વાય કંપનીને પ્રોફિટ થાય છે, એનો જે એરિયા છે એ, બી, સી અને ડી એ વ્યવસ્થિત માર્ક કરવાનો અને હાઇલાઇટ કરવાનો. દેટ્સ વાય સુપર નોર્મલ પ્રોફિટ છે દેખાય આવે કે જ્યાં કોસ્ટ ઓછી છે અને પ્રાઇસ વધારે છે. ઓકે, જરાય ભૂલ નહીં કરતા એવરેજ કોસ્ટનો કર્વ ડ્રો કરવામાં અને પ્રાઇસનો કર્વ ડ્રો કરવામાં, કારણ કે આવી સિચ્યુએશનમાં પ્રાઇસ છે વધારે હોય છે ને એવરેજ કોસ્ટનો જે કાંઈ લોઅર પોઈન્ટ છે એ ઓછો હોય છે. ઓકે, અને આ એવરેજ કોસ્ટના લોઅર પોઈન્ટ ઉપર જ ઇક્વિલિબ્રિયમ જનરેટ થશે, કે જ્યાં માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને સેમ હશે. એ જ લેવલે એવરેજ કોસ્ટનો કર્વ છે એ લોઅર પોઈન્ટ ઉપર આવવો જોઈએ, એવી રીતે જ ડ્રો કરવાનો. ઓકે, આઈ હોપ ધીસ ઇઝ ઓલ ટુ ક્લિયર. This is clear to all. Okay, thank you so much, students. Today I would like to end up this session with motivation, that is, the way to get started is to quit talking and begin doing. ઓકે, વાતો કરવા કરતાં તમે સ્ટાર્ટ કરી દો આજેથી જ, તો તમને વ્યવસ્થિત પ્રિપેરેશન થઈ શકશે એક્ઝામની. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે.